રામ રામ ને સીતારામ। જો આપણે ધાણા છે આ દોડ આવી ગયા। જો મિત્રો આ ફાલ આવી ગયો। આપણે આવી ગયા છીએ લસણ માટો મારવા। આપણું લસણ છે જો આ રીતનું લસણ છે કંઈક મિત્રો। મિત્રો એટલું લસણ હતું ઓલા ઘઉંવાળામાં જોઈ કા ઘઉં રહ્યા એ ઘઉંમાં 5 મણ વાવ્યું હતું તો લીલું લીલું વેચી નાખ્યું। આ પછી એક લસણનો કેરો ખાવા રાખ્યો। જો મિત્રો 2 ધાણા દેશીના ઉગ્યા એટલે 2 છોડવા છે। કેટલો ઓલું છે ને એક આ વરિયાળીનું ઉગ્યું। આમાં છે 2 વરિયાળીને એક અહીંયા એટલે ધાણા અને એક અહીંયા ધાણા 2 ધાણા જોઈ શકો મિત્રો। ઘઉં અમારા આ બધા દાણા સડવાની શરૂઆત થઈ જાય છે। જો ઘઉં ઘરના હતા એટલે કાંઈ વેચાતા લાયા નથી। અમુક આવી સાંઠ નીકળે છે મોટી ડુંડીઓની ક્યાંય ક્યાંય જો ને ખડ બળવાની દવા છાંટી દીધી એટલે ખડ તો બધું બળી ગયું ને ઘઉં બતાતા નહોતા એટલે ખડ હતું। જો મિત્રો આવા ઘઉં છે એવી ડુંડી થઈ જાય પછી પકતી પડવાનું શરૂ થઈ જાય છે ડુંડીયું એટલે દાણા મોટા થતા જાય એટલે પકતી ડુંડી પડે। જો મિત્રો અહીંયા આવે આવડાવડા છે ઘઉં જો આવડાવડા ઘઉં છે। અમારે કેડિયા પૂગે ઘઉં ઘરના હતા જો અને રહીનો છોડવો છે શાકમાં નાખી થઈ જાય આપણે રહી। જો મિત્રો આવા ઘઉં આવી રીત છે કંઈ ઘઉં। આપણે આટો મારવા આવી ગયા છીએ આ કાળીએ ગયા આમાં હતી એટલે આવીને લાવો વિડીયો બનાવી। જો મિત્રો આ 160 કહું જાય રહ્યા તો મોટો જબરો લાગે। જો એનાથી ઘણો મોટો થઈ ગયો। આવા કંઈક ઘઉં છે મિત્રો ઝાઝા નથી થયા મણમાં થોડા ઓછા વાયા છે એટલે બધું હેલ્યા રાખે। જો મિત્રો થોડા કંઈક ગાડા પડી ઝાઝા ઊભું રાખ્યું તેમાં ખાલું આપણે ઘઉં આવતા હતા પછી કંઈ શક્કર બકર જોવા માટે જાય એટલે ખાલું પીડ્યું ગયું આપણે એટલે ઊભું રાખવાના ખાલું પડે એક લગભગ ઓલા પણ કંઈક છે। જો દી હાથમાં ટાણીએ વિડીયો બનાવવા આવી ગયા છીએ। આવા કંઈક ઘઉં છે મણમાં થોડા ઓછા હતા રહ્યા છે એટલે થાય ધીમે એટલા